ભાવનગરના શિવાજી સર્કલ દેવરાજનગરમાં આવેલ નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે 17મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। નંદકુંવરબા મહિલા કોલેજના પટાંગણ અને બિલ્ડિંગોને શણગારવામાં આવ્યા હતા। નંદકુંવરબા મહિલા કોલેજના સ્થાપના દિવસ નિમિત્તે કેમ્પસને સુશોભિત કરાયું હતું। સાથે જ સાડી ડે તરીકેની ઉજવણી પણ કરવામાં આવી હતી, જેમાં કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા ઉત્સાહપૂર્વક 17મા સ્થાપના દિવસની કેક કટિંગ સહિત વિવિધ પ્રવૃત્તિઓ હેઠળ ઉજવણી કરાઈ હતી। સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર આજથી 17 વર્ષ પહેલાં એટલે કે 2009માં એક ફેકલ્ટી આર્ટ્સ ફેકલ્ટી અને 89 વિદ્યાર્થીનીઓ સાથે આ સંસ્થાની શરૂઆત એક બીજનું રોપણ કરીને કરવામાં આવી હતી। આજે અમે એ વાતનો આનંદ, ગૌરવ અને ગર્વ લઈ શકીએ છીએ કે આજે આ નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરના 17મા સ્થાપના દિવસે કુલ 10 ફેકલ્ટી અને 4500 વિદ્યાર્થીનીઓ સાથે જે અમે આજથી 17 વર્ષ પહેલાં એક બીજનું વાવેતર કર્યું હતું એ વટવૃક્ષ તરફ જવા જઈ રહ્યું છે। ત્યારે આ સંસ્થામાં અભ્યાસ કરવા માટે તેને દીકરીઓના જે વાલીઓનો વિશ્વાસ છે, સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, અન્ય આગેવાનોનો જે વિશ્વાસ આ સંસ્થાએ સંપાદન કર્યો છે અને એ લોકોએ જે વિશ્વાસ રાખ્યો છે એના સ્વરૂપે જ આજે અમે આ કક્ષાએ પહોંચ્યા છીએ। ત્યારે આજના આ 17મા સ્થાપના દિવસે અત્યાર સુધીમાં અહીંયા અભ્યાસ કરી ચૂકેલી દીકરીઓને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। સાથે સાથે ચાલુ વર્ષમાં જે વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે એમને પણ શુભેચ્છા પાઠવું છું। અને આ સંસ્થાનો હેતુ માત્ર પુસ્તકનું જ્ઞાન આપવું એટલા પૂરતું નહીં, પરંતુ દેશનો સારો નાગરિક બને અને એમને માત્ર ડિગ્રી આપવી એટલા પૂરતું સીમિત નહીં, પરંતુ એમનો સર્વાંગી વિકાસ થાય એ માટે થઈને અહીંયા પ્રયત્નો કરવામાં આવે છે। સર્વાંગી વિકાસ એટલા માટે જરૂરી છે કે આવનારા સમયની અંદર આ દીકરીઓને જ્યારે કંઈ ને કંઈ જવાબદારીઓ સંભાળવાની આવે ત્યારે એ જવાબદારીઓ એ પરિપૂર્ણ કરી શકે, એ સમસ્યાનો ઉકેલ છે એ સફળતાપૂર્વક ઉકેલ લાવી શકે એ માટે થઈને એમનો સર્વાંગી વિકાસ કરવામાં આવે છે। ત્યારે આજના દિવસે હું સૌ અમારા સ્ટાફ મિત્રો, વહીવટી કર્મચારીઓ સહિત સૌને આ તકે અભિનંદન પાઠવું છું।